યુદ્ધ વિરામ બાદ પણ પાકિસ્તાન પોતાની જે હરકતો છે એનાથી બાજ નથી આવતું। ગઈકાલે રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા। જ્યારે એમણે દેશને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એ જ સમયે ઘણા બધી બોર્ડર પર ડ્રોન દેખાયા, ઘણી બધી બોર્ડર પર હુમલા કરવામાં આવ્યા અને સીઝ ફાયર પછી પણ પાકિસ્તાન કેમ આ સતત કરી રહ્યું છે એ ખૂબ મોટો પ્રશ્ન છે। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે એ ભાષણમાં એમને બહુ જ બધી વાત કરી, ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશે વાત કરી, કઈ રીતના આપણું સૈન્ય લડ્યું એના વિશે વાત કરી અને બહુ જ ક્લિયર રીતના કહી દીધું કે ઝીરો ટોલરન્સ રહેશે ટેરરિઝમ માટે। ટેરરિઝમ અને ટોક એક સાથે નહીં થાય, ખૂન અને પાણી એક સાથે નહીં વહેવા દઈએ અને પીઓકે વિશે વાત થશે ને થશે જ। એના સિવાય પાકિસ્તાનની સાથે જે વાતચીત થશે એમાં બીજા કોઈ દેશ પણ નહીં આવે। કઈ રીતના પાકિસ્તાને હુમલા કર્યા, કઈ રીતના આપણે સૈન્ય લડ્યા અને કઈ રીતના હવે ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કે હવે જો આતંકી હુમલા થયા છે તો પછી એને અમે એક્ટ ઓફ વોર માનીશું અને ન્યુક્લિયરના જે ધમકીઓ આપતા હતા એ ધમકીથી અમે નથી ડરવાના। સંક્ષિપ્તમાં મેં તમને આ મોટી વાત કરી કે જે પ્રધાનમંત્રી ગઈકાલે બોલ્યા હતા। ગઈકાલે ડીજીએમઓની મીટિંગ પણ હતી, ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત પણ થઈ। એ વાતચીતમાંથી શું બહાર આવ્યું એ હજી આવ્યું નથી। એએનઆઈનું એવું કહેવું છે, એએનઆઈ જે એજન્સી છે, મીડિયા એજન્સી છે, એમના કહેવા પ્રમાણે કે આ બધી જ વસ્તુ કે સીઝ ફાયર પછી કેમ હુમલા હજુ પણ ચાલુ છે, કેમ હજુ પણ બોર્ડરના વિસ્તારોમાં ક્યારે પણ એ ડ્રોન મોકલે છે, એ બધા વિષયો પર વાતચીત થઈ। કયા વિષય પર હજી કઈ સંધિ અને કઈ વસ્તુઓ ઉપર હજી વાત કરવાની છે આગળ જતાં ખબર પડશે। પણ જલંધરથી લઈને પંજાબ અને બીજી બધી જે બોર્ડર હતી એ બોર્ડર પર અત્યારે સિક્યોરિટી એકદમ ટાઈટ છે। બહુ જ બધી જગ્યાએ ગઈકાલે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું। કચ્છ અને નલિયાની આસપાસ પણ એક ડ્રોન દેખાયું હતું। એના સિવાય જલંધરમાં 5 થી 6 વાર બ્લાસ્ટના અવાજ, વિસ્ફોટના અવાજ આવ્યા હતા। એટલે પાકિસ્તાને યુદ્ધ વિરામ પછી પણ ત્યાં તો એમણે જશ્ન બનાવી દીધું કે અમે અમારું ઓપરેશન જે હતું એ ઓપરેશનમાં જીતી ગયા છીએ। પાકિસ્તાનના જે ઓફિશિયલ નિવેદન આવે છે એમાં પણ એમનું એવું કહેવું છે કે સીઝ ફાયર માટે તો પ્રધાનમંત્રીએ કહ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે જ્યારે સ્પીચ આપી ત્યારે એમનું એવું કહેવું છે કે પાકિસ્તાન આટલા બધા દિવસ હુમલા અને જે રીતના અમે પ્રતિકાર કર્યો છે એનાથી ડરી અને પછી સીઝ ફાયર માટેની વાત પાકિસ્તાને કરી હતી। આના પછી ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે જે વચ્ચે આવી અને એમણે સુલહ કરાવવાની કોશિશ કરી હતી, મધ્યસ્થી કરી હતી, એમનું પણ નિવેદન આવ્યું છે। પણ ડીજીએમઓની મીટિંગ બાદ હવે શું નિષ્કર્ષ નીકળે છે, કારણ કે ભારતે પોતાનું સ્ટેન્ડ એકદમ ક્લિયર કરી દીધું છે કે હવે કોઈ પણ હુમલા નહીં ચલાવી લઈએ, હવે ટેરરિઝમ બિલકુલ નહીં ચલાવી લઈએ। ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ નથી થયું એવું આર્મીએ પણ કહી દીધું છે અને હવે પ્રધાનમંત્રીએ પણ એવું કહી દીધું છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત સમયાંતરે જે રીતના આતંકી હુમલા થાય છે એ આતંકી આકાઓના અડ્ડાઓ પર જઈ અને એને ખતમ કરવામાં આવશે। જે સરકાર એને પોષતી હશે એ સરકાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં નહીં આવે। જે સરકાર એને સમર્થન આપે છે એની સાથે કોઈ ટ્રેડ ડીલ્સ કે કશું જ નહીં કરવામાં આવે। એટલે ભારતે પોતાનો સ્ટેન્ડ એકદમ ક્લિયર પહેલાથી જ રાખ્યો હતો। યુદ્ધ વિરામ પછી પણ પાકિસ્તાન સતત કેમ ડ્રોનથી હુમલા કરી રહ્યું છે, મિસાઇલો મોકલી રહ્યું છે એ ખૂબ મોટો પ્રશ્ન છે। હવે આ ન્યૂ નોર્મલ થઈ ગયું છે કે આપણો પડોશી જ આવો છે કે જેના ઉપર બિલકુલ ભરોસો થઈ શકે એમ નથી, જેને આટલા બધા દેશોએ સમજાયા પછી પણ એ આવી હરકત કરે છે, તો આપણે હવે ન્યૂ નોર્મલ થઈ અને આપણી સિક્યોરિટી પર સાવચેત રહેવાનું છે। બોર્ડરના વિસ્તારોમાં જે પણ સરકાર અને જે આર્મી છે કે જે કરી જ રહી છે અત્યારે ઓલરેડી વધારવાની જરૂર છે। આપણે સાવધાન રહેવાનું છે। આપણે જે દેશમાં રહીએ છીએ આપણો દેશ ખૂબ મજબૂત છે। પ્રધાનમંત્રીએ પણ કાલે કહ્યું કે આપણી એકતા, આપણી અખંડિતતા એ જ એ લોકો માટેનો મોટો જવાબ હતો। એટલે આપણે એકદમ સતર્ક રહી, એક રહી અને આખી પરિસ્થિતિ જે છે એમાંથી બહાર નીકળવાનું છે। અત્યારની આ અપડેટ હતી ઓપરેશન સિંદૂરને લઈને। આગળ જતાં કોઈ પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।